શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. રાધા કૃષ્ણ દેવની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. આજનો દિવસ વિશિષ્ટ છે અને આજની વાત પણ વિશિષ્ટ છે. દિવસ વિશિષ્ટ એટલા માટે છે કે તિથિ જેઠ સુદ ચોથ. બરાબર આ જ તિથિએ 70 વર્ષ પહેલાં ઈસવીસન 1950ની સાલ અને 21 મે BAPS સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પોતાના પ્રિય શિષ્ય શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસને પોતાના સ્થાને પ્રમુખની વરણી કરી હતી. સામાન્ય રીતે આ અમદાવાદમાં બનેલો પ્રસંગ. શાહપુર વિસ્તાર, સામાન્ય પોળ, આંબલીવાડી પોળ, એક નાનકડું મકાન, તેમાં પણ 10 બાય 10 ફૂટની એક રૂમ કહેતા કે ઓરડો. સાંજના સમયે શાસ્ત્રીજી મહારાજ બેઠા થઈ પોતે ઓઢેલી એક ચાદર સહજતાથી અતિ પ્રેમથી નાનકડા શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ, જેમની ઉંમર ફક્ત 28 વર્ષની હતી, તેમને ઓઢાડીને વાત કરી કે આ ક્ષણથી કાયમી માટે આ સંસ્થાના પ્રમુખ તરીકે તારે સેવા કરવાની છે. મુઠ્ઠીભર હરિભક્તો હતા અને 4-5 સાધુ. આ પ્રસંગ શાંતિથી ખાનગીમાં એકાંતમાં બન્યો હતો. There was no grand ceremony and there was no great celebration. કોઈ મોટો ઉત્સવ નહીં અને કોઈ મોટી વિધિ નહીં. છતાં પણ BAPS સ્વામિનારાયણ સંસ્થા માટે આ ઐતિહાસિક પ્રસંગ હતો, કારણ કે પ્રમુખ વરણી દિન એટલે પ્રમુખ સ્વામી મહારાજને પ્રમુખ તરીકે શાસ્ત્રીજી મહારાજે વરણી કરેલો દિવસ. કદાચ જે શ્રોતાજન અત્યારે સાંભળતા હશે અને જે કદાચ સ્વામિનારાયણ નહીં હોય, અમુક કદાચ ધાર્મિક પણ ન હોય, કોઈક નાસ્તિક પણ હોય, એના મનમાં પ્રશ્ન થાય કે કદાચ સંસ્થા માટે આ ઐતિહાસિક દિવસ કહેવાય, પણ અમારી માટે ઐતિહાસિક કઈ રીતે? સામાન્ય રીતે આપણે સમાજની અંદર દ્રષ્ટિ કરીએ ત્યારે કોઈક એવી ક્ષણ હોય કે કોઈક એવો પ્રસંગ હોય અને એ પ્રસંગ તે વખતે એકાંતમાં બન્યો હોય અને એવો કોઈ મહત્ત્વનો પ્રસંગ હોય પણ નહીં, છતાં પણ જ્યારે આગળ ઉપર એ પ્રસંગ, એનો પ્રભાવ અને એના પડઘા જ્યારે વૈશ્વિક બની જતા હોય છે, ત્યારે એ પ્રસંગ અને ક્ષણ ઐતિહાસિક બની જાય છે. 1893ની સાલ 7મી જૂન જ્યારે સાઉથ આફ્રિકાની એક ટ્રેનમાં મોહનદાસ કરમચંદ ગાંધી ફર્સ્ટ ક્લાસમાં બેઠેલા અને તે વખતે ટિકિટ કલેક્ટરે એમનો રંગ જોઈ અને એમને પીટર મેરિટ્સબર્ગની અંદર સ્ટેશન ઉપર સામાન સહિત જ્યારે ફેંકી દીધા. આ પ્રસંગ સાઉથ આફ્રિકામાં રંગભેદની નીતિના કારણે ઘણીવાર બનતા હશે, કેટલાને સ્ટેશન ઉપર ઉતારી દીધા હશે, પણ ગાંધીજીએ તે વખતે તે ક્ષણે એક નિર્ણય કર્યો કે આ અન્યાય સહન નહીં થાય અને સમાન હક માટે, સમાનતા માટે અને સ્વતંત્રતા માટે એણે એક નિર્ણય કર્યો. અને આગળ ઉપર જતાં ગાંધીજીએ ન કેવળ સાઉથ આફ્રિકામાં પણ ભારતમાં આવીને પણ સ્વતંત્રતાની ચળવળ શરૂ કરી અને આપણે બધા એના સાક્ષી છીએ કે ભારત સ્વતંત્ર થયું એમાં ગાંધીજીનો બહુ જ મોટો ફાળો હતો. અને આગળ ઉપર વિશ્વની અંદર અહિંસક જે કેમ્પેઇન કરવી એની એક રીત અને ભાત ગાંધીજીએ ઊભી કરી. જ્યારે એક ક્ષણનો લાભ સમગ્ર વિશ્વને થતો હોય છે, ત્યારે એક ક્ષણ ઐતિહાસિક બની જાય છે.
આવી જ રીતે 1954 સાલનો પ્રસંગ છે. 12 વર્ષનો એક બાળક, તેની સાયકલ ચોરાઈ જાય છે. તે દુઃખી થઈ જાય છે, રડવા માંડે છે અને સાયકલ ચોરને પકડીને હું મારીશ એવી વાતો કરવા લાગે છે. એ રડતા બાળકને જોઈને કોઈક એને કહે છે કે તું આ રડ્યા કરતા અહીંનો જે પોલીસ ઓફિસર છે જો માર્ટિન, તું એને મળ, એ તારી સાયકલ પાછી લઈ આપશે. જ્યારે આ બાળક એ પોલીસ ઓફિસરને મળે છે અને પોલીસ ઓફિસર પણ મુક્કાબાજીની અંદર ખૂબ રસ ધરાવતો, એની પોતાની જીમ હતી. પોલીસ ઓફિસરે આ બાળકને કીધું કે બોલવાથી કશું નહીં થાય, તું જાતે મુક્કાબાજી શીખ, બોક્સિંગ શીખ અને પછી એ માણસને તું પકડ. અવાજથી એને જવાબ આપો એના કરતાં તારા શરીરથી તું જવાબ આપી શકે એવો તાકાતવાન થા. આ બાળક એની જોડે બોક્સિંગ ટ્રેન કરવા શરૂઆત કરે છે અને જોતજોતામાં આ બાળક યુવાન થઈને 1960ની અંદર બોક્સિંગનો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરે છે. આગળ ઉપર વિશ્વનો હેવીવેઇટ બોક્સિંગ ચેમ્પિયન બને છે. કેશિયસ ક્લે કહેતા મહમ્મદ આલી આ બાળકનું નામ. તે વખતે એક ક્ષણ જે સાયકલ ચોરાવી એ અગત્યની નથી, પણ જ્યારે વ્યક્તિ અગત્યની બની જાય છે ત્યારે એક ક્ષણ ઐતિહાસિક બની જાય છે અને સમગ્ર વિશ્વને એનો લાભ થતો હોય છે. જ્યારે રાજકુંવર સિદ્ધાર્થ એ પોતાના સારથીને લઈને 29 વર્ષની ઉંમરે જ્યારે પોતાનું રાજ્ય જોવા નીકળે છે પ્રથમવાર, હી વોઝ પ્રોટેક્ટેડ, હી નેવર સો એની સફરિંગ. પણ જ્યારે એ જતાં જતાં એને સારથી દેખાડે છે એક વૃદ્ધ માણસ, ત્યારે સિદ્ધાર્થ પૂછે છે કે આ વૃદ્ધ એટલે શું? એ કે દરેક વ્યક્તિ વૃદ્ધ થાય, એ કે રાજા થાય, એ કે વહેલો વૃદ્ધ થાય. બીજો વ્યક્તિ જોવે છે એક બીમાર, તે કે આ કોણ? એ કે બીમાર. એ કે આમાં રાજા કે રાજાનો કુંવર બીમાર થાય? એ કે તો વહેલો બીમાર થાય. ત્રીજી વ્યક્તિ જોવે છે એક મૃતાત્મા અને મળદું જોઈને પૂછે છે કે આ શું થયું? તે કે મૃત્યુ. તે કે મૃત્યુ બધાને કે જે જન્મે તેનાને મૃત્યુ હોય છે, અને રાજા સહિત. અને ચોથી વ્યક્તિ એ જોવે છે એક સંન્યાસી. ત્યારે સારથી એને કહે છે કે આ કોણ? તો સારથી એને સમજાવે છે કે આ એક સંન્યાસી છે. હી ઇઝ લીવિંગ ધ વર્લ્ડ બિફોર ધ વર્લ્ડ લીવ્સ હિમ. કે જગત એને છોડે એ પહેલાં એ જગતને છોડીને નીકળી ગયા છે. તે વખતે સિદ્ધાર્થે નક્કી કર્યું કે મારે છોડીને અમરત્વ પ્રાપ્ત કરવું છે અને આગળ ઉપર એ પોતે ગૌતમ બુદ્ધ બન્યા. હવે એ વખતે આપણે પણ ક્યાં કોઈ વૃદ્ધને નથી જોયા? રોજ જોઈએ છે. ક્યાં બીમારને નથી જોયા? આજે બીમારની જ વાતો ચાલે છે. ક્યાં મૃત્યુ આપણી સમક્ષ નથી આવ્યું? મૃત્યુ ચારે બાજુ આપણને દેખાય છે અને સાધુ સંતો તો અવરનવર જોઈએ છે અને પૂજનીય માનીએ છે. પણ આપણી એક ક્ષણ ઐતિહાસિક બનતી નથી, કારણ કે આપણે વૈશ્વિક બન્યા નથી. જ્યારે બુદ્ધિઝમ આખા વિશ્વને સ્પર્શી ગયું ત્યારે એક ક્ષણ વૈશ્વિક બની ગઈ, ઐતિહાસિક બની ગઈ. એવી રીતે નાનકડા નારાયણ સ્વરૂપ દાસને જ્યારે પ્રમુખ બનાવ્યા ત્યારથી એમનું હુલામનું નામ પ્રમુખ સ્વામી તરીકે ઓળખાવા લાગ્યા. પણ એ પ્રમુખ સ્વામી મહારાજે એક નાનકડો સંપ્રદાય, મુઠ્ઠીભર હરિભક્તોને, મુઠ્ઠીભર સંતો, એમને પોતાની ભક્તિ, પોતાની દિવ્ય શક્તિ અને પોતાની નમ્રતાના આધારે સંપ્રદાયનો જે વિકાસ કર્યો છે. તો આજે આપણે જોઈ શકીએ છીએ કે 1200થી વધારે મંદિરો, 2 નમૂન મંદિરો, 1100થી વધારે સુશિક્ષિત સંતો. આ બાજુ તમે જુઓ તો 1 લાખથી વધારે સ્વયંસેવકો જે પોતાનો સમય ફાળવીને સમાજની સેવા કરે. બીજી બાજુ હજારો કેન્દ્રો અને સેંકડો માનવ ઉત્કર્ષની પ્રવૃત્તિઓ. જ્યારે અત્યારે ભારતમાં અને ભારતીયો આ વિશ્વની અંદર કોક જ એવી વ્યક્તિ હશે કે જે ગાંધીનગર અને દિલ્હી અક્ષરધામથી અપરિચિત હોય. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે આવી એક જબરજસ્ત સંસ્થા અને સંસ્થાનું કાર્ય વિશ્વને ભેટ આપ્યું, ત્યારે પ્રમુખ સ્વામીને જ્યારે પ્રમુખ બનાવ્યા, એ ક્ષણ ઐતિહાસિક બની જાય છે. અને હકીકતની અંદર કદાચ કોઈના મનમાં થાય, એમાં મને શું લાભ? એમાં મારા જીવનને શું ફાયદો? વેરેવર યુ આર, તમે જ્યાં હો ત્યાં, જે સ્થિતિ પરિસ્થિતિમાં હો, ઘરે હો, કામે હો, ફેક્ટરીમાં હો, કે તમે કોઈક નેતા હો, જ્યાં હો ત્યાં સૌને 2 વાતની જરૂર છે. એક જવાબદારી
બીજી વફાદારી અને ત્રીજી વાત છે સેવા ભાવના. જવાબદારીથી આપણે વફાદારી રાખી શકીએ અને વફાદારીથી આપણે જવાબદારીનું વહન કરી શકીએ અને સમાજની સેવા કરી શકીએ તો વેરેવર યુ આર યુ વિલ પ્રોગ્રેસ. પ્રમુખ સ્વામી મહારાજની આ પ્રમુખવર્ણી દિન એટલે જવાબદારીનું આપણને ભાન થાય, વફાદારી રાખવાની આપણને એક ટેવ પડે અને સમગ્ર પોતાનું જીવન સમાજના સેવામાં મૂકી શકીએ એવી આપણને એક નિસ્વાર્થ ભાવના ઊભી થાય. પ્રમુખ સ્વામી મહારાજનું આ જે જીવન કે સંસ્થાને એમને કઈ રીતે આગળ લીધી, તો પહેલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ફોર એની ઓર્ગેનાઇઝેશન ઓર એની લીડર ઇઝ ક્લેરિટી એન્ડ સ્ટેબિલિટી ઓફ ધ માઇન્ડ. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન કે સંસ્થા હોય એ પોતાના જે ગુરુ હોય કહેતા કે નેતા હોય એના નિર્ણયોના આધારે ચાલે છે. નિર્ણયો મનમાં લેવાતા હોય છે. એ નિર્ણયો સાફ કહેતા કે સ્વચ્છ અને સ્થિર. જેનું મન સ્થિર અને સ્વચ્છ હોય એ જ મક્કમ નિર્ણય લઈ શકે, એ જ ક્યારેય નિર્ણયમાંથી ફંટાય નહીં, એ જ ત્યારે મૂળભૂત સિદ્ધાંતોના આધારે કાર્ય કરી શકતા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ નાનામાં નાના નિર્ણય તો લેતા, પણ જ્યારે સંસ્થા વૈશ્વિક બની અને મોટા મોટા વૈશ્વિક નિર્ણયોનો પણ લેવાનો વારો આવ્યો ત્યારે ભલભલા ડાયવર્ટ થઈ જાય કાં ડાયલ્યુટ થઈ શકે છે. જ્યારે 2007 5 ઓક્ટોબરનો આ પ્રસંગ છે, જ્યારે ચાઇનાએ નક્કી કર્યું કે આપણે ચાઇનાની અંદર પણ અક્ષરધામ જેવું મંદિર બને તો કેવું. આ સમાચાર સમગ્ર ટીવી ચેનલો, મીડિયા, છાપામાં વિવિધ જગ્યાએ ચર્ચાવા લાગ્યા અને ટાઇટલ શું હતું? ચાઇના હેન્કર્સ આફ્ટર અક્ષરધામ. ચાઇના દેશને કોઈની પડી નથી અને કોઈને આજીજી ન કરે. ટાઇટલ શું આપ્યું? ચાઇના અક્ષરધામ માટે આજીજી કરે છે. મહિનાઓ પહેલાં ચાઇનાના મિનિસ્ટર ફોર કલ્ચર એ અક્ષરધામ જોવા આવ્યા હતા અને આમ બધાને ખ્યાલ છે કે દિલ્હી અક્ષરધામ દુનિયાભરથી લોકો જોવા આવે છે અને તમામ મહાનુભાવો અને સામાન્ય માણસ પણ ત્યાં આવીને સંતોષ પામે છે. અને આ જોયા પછી એમણે એક પત્ર લખ્યો કે અમે આપને ચાઇનાની અંદર મફત જમીન આપીએ અને સંપૂર્ણ સરકારના સહકારથી પથ્થરથી માંડીને ટેકનોલોજીથી તમારા વિચારો, તમારી રીતભાત, તમારી ડિઝાઇનો અને આપણે અક્ષરધામ ચાઇનામાં બનાવીએ. આ સમાચાર ચારે બાજે પહોંચ્યા ત્યારે ઉચ્ચ સરકારી અધિકારી ઓફિસોમાંથી, રાષ્ટ્રપતિ ભવનમાંથી પણ અમને ફોન આવ્યો અને કીધું કે આ બહુ મોટો અવસર છે, આ બહુ મોટી સિદ્ધિ કહેવાય, આમાં બહુ જ બધી પ્રસિદ્ધિ છે, આ અવસર ચૂકાય નહીં. ચારે બાજુ લોકો આ ચર્ચા કરતા હતા અને બધા વાહવાહ કરતા હતા. અને જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું ત્યારે સ્વામીએ કીધું કે યાદ રહે કે આપણે મંદિરો સિદ્ધિ કે પ્રસિદ્ધિ માટે કરતા નથી, આપણે મંદિરો ભક્તિ માટે કરીએ છીએ. અને આપણે દેશની અંદર કોઈ દેશની માટે આપણને પ્રશ્ન નથી, પણ એ દેશની અંદર મંદિર કરીએ તો એમાં ભક્તો ક્યાં, એમાં ઉત્સવો સમયા ક્યાં, એમાં આપણે રીતિ રિવાજ મર્યાદા એ સચવાય કે ન સચવાય. આ બધું વિચારીને સ્વામીએ કીધું કે આપણે ભક્તિના ધામ કરીએ છીએ, આપણે સિદ્ધિ પ્રસિદ્ધિ માટે મંદિર કરતા નથી. વી ડુ નોટ ક્રિએટ શો ટેમ્પલ્સ. સ્વામીએ નમ્રતાપૂર્વક, પ્રેમથી, સમજાવટપૂર્વક ના પાડી. હિઝ ચોઇસ વોઝ ક્લેરિટી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન પોપ્યુલારિટી. સિદ્ધિ અને પ્રસિદ્ધિ કરતાં મનની સ્વચ્છતા અને મનની સ્થિરતા. વૈશ્વિક પ્રશ્નો હોય એમાં પણ સ્વામીશ્રી સદા સ્થિર હતા, પણ વ્યક્તિગત પ્રશ્નો હોય ત્યારે પણ હી હેઝ નેવર અલાઉડ અ પર્સન ટુ ડાયલ્યુટ ઓર ડાયવર્ટ. એક ગુણભાવી પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને એમને કીધું કે સ્વામી મને બહુ મોટો પ્રશ્ન છે. સ્વામી કે શું પ્રશ્ન છે? કે મારો જ મિત્ર, અમે બે પાર્ટનર હતા, જીગરી જાન દોસ્ત, પણ એ મને દગો કરી ગયો છે અને મને બિટ્રે કરી ગયો છે અને મારા લગભગ કરોડો રૂપિયા એ દબાવીને બેસી ગયો છે. મેં પ્રેમથી સમજાવ્યો, આજીજી કરી, મિત્ર દાવે સમજાવ્યો, પણ માનતો જ નથી. હવે મને જ્યારે આ પૈસાની જરૂર છે ત્યારે મને 2 માણસો એવા મળ્યા છે જેમણે અમને કીધું કે તું ચિંતા ના કર, અમે એને ધાક ધમકી દબાવીને પણ તારા પૈસા પાછા કઢાવી લઈશું અને સીધી રીતે નહીં માને, પણ એમાં તારે અમુક ટકા અમને આપવા. જ્યારે આ વાત લઈને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા તો સ્વામીની સ્થિરતા અને સ્પષ્ટતા જુઓ.
સ્વામીએ કીધું, સ્વામી કે વાત બરાબર છે કે તારો પૈસો નૈતિક છે અને એને જે કાર્ય કર્યું છે એ અનૈતિક છે, પણ એક વસ્તુ આપણે સમજવા જેવી છે કે નૈતિક કામ પણ અનૈતિકતાથી તું કરે એ યોગ્ય નથી. કારણ કે એને તારી જોડે આવું ભૂંડું અને ખોટું કર્યું છે, તું સામે ભૂંડું અને ખોટું કરે તો સ્વામી કે બેઉ સરખા થઈ ગયા. રિમેમ્બર, he never allowed morality to be sacrificed for any reason or any cost. આ બાજુ તમે પ્રમુખ સ્વામીનું જીવન જુઓ, ક્લેરિટી, સ્ટેબિલિટી, પણ એમની મનની સ્થિરતા અને સ્ટેબિલિટીના કારણે પ્રેઝન્સ ઓફ માઇન્ડ. બહુધા આપણો પ્રશ્ન શું હોય છે? પ્રેઝન્સ ઓફ માઇન્ડ જ ના હોય. કોઈની જોડે ચર્ચા કરતા હોય તો આપણું મન બીજે હોય ને હા હા પાડતા હોઈએ. ભણતા હોય તો છોકરાના મન બીજે હોય. કોઈ અગત્યની વાત કરતા હોય તોય વચમાંથી તમે ડાયવર્ટ થઈને ક્યાંક પહોંચી જાઓ. અંગ્રેજીમાં એવું કહેવાય છે કે વી હેવ બીકમ એન એલ્સવેર જનરેશન. એટલે વી આર ઓલવેઝ ડુઈંગ સમથિંગ એલ્સ. ક્લાસમાં બેઠો હોય તો મોબાઈલ પર રમતો હોય, ઘરે ટેબલ પર આપણે જમતા હોય તો ચારે ચાર જણ મોબાઈલ પર વાત કરતા હોય, ઘરમાં છે જ નહીં, બહાર જ છે. ઓફિસની અંદર હોલિડેનું પ્લાનિંગ ચાલતું હોય અને હોલિડેની અંદર ઓફિસનું કામ ચાલતું હોય. We have become an elsewhere generation. We always want to do something else. We always want to be somewhere else. And we always want to be someone else. આપણે જ્યાં હોઈએ ત્યાં હોતા નથી, મન બીજે હોય. જે કરતા હોય એ કરતા નથી, બીજી કરવાની ઈચ્છા થતી હોય. જે છીએ એને માણી શકતા નથી અને બીજું બનવાની ઈચ્છા સતત હોતી હોય છે. પ્રમુખ સ્વામી મહારાજની એક ખાસિયત હતી, ઓલવેઝ પ્રેઝન્ટ. તમે લાખો માણસોને પૂછી શકશો કે જ્યારે પ્રમુખ સ્વામીને મળતા હતા, ઓફકોર્સ મનની ક્લેરિટી, સ્ટેબિલિટી, પણ ઓલવેઝ પ્રેઝન્ટ. તમને એવી અનુભૂતિ થાય કે પ્રમુખ સ્વામી સંપૂર્ણ તમારી સમક્ષ હાજર છે, મન દઈને, કાન દઈને, દ્રષ્ટિ દઈને, વિચાર દઈને. હી ઇઝ કમ્પ્લીટલી યોર્સ. જેને હજારો વિચારોને કામ ચાલતા હોય છતાં પણ હી ઇઝ ઓલવેઝ ધેર ફોર યુ. કેટલી પ્રેઝન્સ ઓફ માઇન્ડ. આ 2003નો પ્રસંગ છે અને 15મી ઓક્ટોબરનો પ્રસંગ છે. તે વખતે સ્વામી શ્રી ગોંડલ બિરાજમાન હતા. પ્રેઝન્સ ઓફ માઇન્ડ. મોટી મોટી વાતોની અંદર તો આપણે મન એકદમ આપણે કે સાબદા રાખી શકીએ, પણ નાની વાતમાં છે ને આપણું મન ડાયવર્ટ થઈ જતું હોય છે. તો આ બાજુ જ્યારે 15 ઓક્ટોબરે ગોંડલની અંદર પ્રેસિડેન્ટ કલામ, જે વખતે પ્રેસિડેન્ટ હતા, એમનો ફોન આવ્યો. એમણે કીધું આજે મારી વર્ષગાંઠ છે, મારે પ્રમુખ સ્વામીના આશીર્વાદ જોઈએ છે. અને સ્વામીશ્રીની રૂમમાં અમે દોડતા દોડતા ફોન લઈને ગયા. કલામ સાહેબ હૈદરાબાદ હતા અને ત્યાંથી પોતે પ્લેનમાં ચડી અને દિલ્હી જવાના હતા. જેવો સ્વામીશ્રીને ફોન આપ્યો અને કલામ સાહેબ અંગ્રેજીમાં બોલે અને સ્વામી ગુજરાતીમાં બોલે, એકને ગુજરાતી ના સમજાય ને એકને અંગ્રેજી ન આવડે, એટલે ભાષાંતર કરવા માટે હું વચમાં હતો. તે વખતે કલામ સાહેબે કીધું કે સ્વામી મારી આજે વરસગાંઠ છે. ને સ્વામીએ વરસગાંઠના કારણે કલામ સાહેબને આશીર્વાદ આપવાની શરૂઆત કરી. સ્વામી કે સાહેબ આપે દેશની બહુ સેવા કરી છે, આગળ ઉપર એ સારામાં સારી સેવા થાય, આપ પવિત્ર છો, આપના દરેક સંકલ્પ પૂરા થાય, દરેકનું તમે હિત ઈચ્છો છો, આપણું દેશનું ભલું થાય, એકી શ્વાસે સ્વામી આશીર્વાદ આપતા હતા. હવે એનું જ્યારે ભાષાંતર કર્યું પછી આપણે વાત કરી કે સાહેબ હમણાં જ થોડા સમય પહેલાં યોગીજી મહારાજનો જે સંકલ્પ હતો કે પ્રમુખ સ્વામીના હાથે 700 સાધુ થાય એ પૂરો થયો છે. કલામ સાહેબ ખૂબ રાજી થઈ ગયા અને આનંદમાં એમને સ્વામીને કીધું કે સ્વામી વિલ યુ મેક મી ઇન્ટુ અ સાધુ? તમે મને સાધુની દીક્ષા આપશો? અને એકદમ રૂમની અંદર સોપો પડી ગયો. કલામ સાહેબ ભારતના રાષ્ટ્રપતિ સાધુ બનવાની વાત કરે, પવિત્ર આત્મા. અને તે જ્યારે મેં બાપાને ભાષાંતર કર્યું ત્યારે સ્વામી સહજ રીતે બોલ્યા. સ્વામી કે સાહેબને કહો કે આપ સાધુ જ છો. જ્યારે પહેલી વાર આપ મને મળ્યા ત્યારે પણ મેં આપને કીધું હતું કે આપ ઋષિ મુનિ જેવા સંત છો, કે આપણા વેદકાળના ઋષિઓના વાળ મોટા હતા, બ્રહ્મચર્ય પાળતા હતા, એ વિજ્ઞાન પણ જાણતા હતા અને આધ્યાત્મિક પણ હતા, અને જે કાંઈ કરતા હતા એ સમાજનું હિત જ કરતા હતા. એટલે આપ એક સાધુ પુરુષ જ છો. કલામ સાહેબ છોડે એવા તો હતા નહીં. હી વોઝ અ સાયન્ટિસ્ટ. એટલે એમણે કીધું કે વિલ પ્રમુખ સ્વામી સર્ટિફાઈ ધેટ? પ્રમુખ સ્વામી એ સર્ટિફિકેટ લખી આપશે? સ્વામી એકદમ હસતા હસતા હા પડી. સ્વામી કે આપણે સર્ટિફિકેટ આપશું કે તમે સાધુ છો. તરત જ કલામ સાહેબ બોલ્યા, અ સર્ટિફિકેટ ફ્રોમ પ્રમુખ સ્વામી ઇઝ અ સર્ટિફિકેટ ફ્રોમ ગોડ. એમના અંતરમાં એવી ભાવના હતી કે પ્રમુખ સ્વામીનું વ્યક્તિત્વ,
એ દિવ્ય હતું, એટલું પવિત્ર અને આધ્યાત્મિક હતું. પછી આગળ જ્યારે વાત થતી હતી ને એમાં એકદમ કલામ સાહેબ એ તો એકદમ અનપ્રિડિક્ટેબલ અને સ્પોન્ટેનિયસ હતા. કલામ સાહેબ એકદમ કીધું, સો વેર ઇઝ પ્રમુખ સ્વામી? એટલે મેં કીધું કે ઓન્ડલ. અને તરત જ એમણે પ્રશ્ન પૂછ્યો, વેર ઇઝ ગોંડલ? હવે આ બાજુ હું અંગ્રેજીમાં બોલતો હતો અને સ્વામી આખી કોન્વર્સેશન અંગ્રેજીમાં સાંભળતા હતા. જ્યારે તમને ભાષા ન આવડતી હોય ને ત્યારે તમારું મન ત્યાં હાજર ન હોય. પણ આ કોન્વર્સેશન ચાલતી હતી અને કલામ સાહેબને હવે ગોંડલ કેવી રીતના સમજાવવું ભારતના નકશામાં અને આ રાષ્ટ્રપતિને. એટલે ધીરે ધીરે મેં ગોંડલનો મહિમા શરૂ કર્યો. મેં કહ્યું કે ગોંડલ ઇઝ અ વેરી પાયસ પ્લેસ, ઇઝ અ પિલગ્રીમ પ્લેસ, ઇટ ઇઝ એઝ પાયસ એઝ દ્વારકા, ઇટ ઇઝ એઝ હોલી એઝ સોમનાથ, ઇટ ઇઝ એઝ પ્યોર એઝ કેદાર એન્ડ બદ્રી. એટલે હું એમ પ્રયત્ન કરતો હતો કે ગોંડલ ક્યાં છે એમનો પ્રશ્ન હતો, પણ હું ગોંડલના મહિમામાં ચડી ગયો. આ જ્યારે અંગ્રેજીમાં બોલતો હતો એટલે પ્રમુખ સ્વામી એકદમ સાહજિક રીતે એમના હાથમાં રૂમાલ હતો, રૂમાલ વાળી અને સ્વામીએ મારા હાથ ઉપર આમ ટપલી મારી. સ્વામી કે નિયર રાજકોટ. અને એટલા બધા કલામ સાહેબ હસી પડ્યા અને એમણે એક વાત કરી. મને કીધું કે યુ સ્પીક વેલ બટ અન્ડરસ્ટેન્ડ લિટલ, એન્ડ પ્રમુખ સ્વામી સ્પીક્સ લિટલ બટ અન્ડરસ્ટેન્ડ્સ વેલ. કેટલી બધી પ્રેઝન્સ ઓફ માઇન્ડ. આ કંઈ મોટો ઇવેન્ટ નથી, કોઈ વૈશ્વિક નિર્ણય નથી, કોઈ વાત એવી એટલી જાયન્ટ નથી, છતાં પણ નાનામાં નાની કોન્વર્સેશનમાં પણ પ્રમુખ સ્વામીનું મન હાજર હોય અને મોટામાં મોટા વૈશ્વિક નિર્ણયોમાં પણ એમનું મન સમર્પિત હોય. ક્લેરિટી એન્ડ સ્ટેબિલિટી ઓફ ધ માઇન્ડ. પણ કદાચ ઘણી સંસ્થાઓ અને એના લીડર્સ પણ ક્લેરિટી અને સ્ટેબિલિટીથી સંસ્થાનો વિકાસ કરતા હોઈ શકે, પણ જ્યારે તમારે સામાજિક સંસ્થા ચલાવવાની હોય ત્યારે યુ નીડ પ્યોરિટી એન્ડ હ્યુમિલિટી ઓફ હાર્ટ. મનથી તો સંસ્થા ચાલે, પણ હૃદયના સ્પંદનથી સંસ્થા ચલાવવી પડે. લોકોની લાગણીઓ સમજીને સંસ્થા ચલાવવી પડે. પ્રમુખ સ્વામી મહારાજ પાસે જે એના દિલની અંદર હ્યુમિલિટી હતી, સૌ કોઈને ખ્યાલ છે કે જ્યારે એમને પ્રમુખ બનાવ્યા ત્યારે જ એ જ દિવસે હરિભક્તોની સેવા સમજી સ્વામીએ બધાના એઠા વાસણ જાતે ઉટકેલા. એવું નથી કે એમને વાસણ ઉટકવાતા, એવું નથી કે ત્યાં કોઈ બીજું નહોતું, પણ એમને ઉત્સાહ અને મહિમાથી હરિભક્તો માટે પ્રેમ એ સાહજિક સેવા કરી શકતા હતા. નથિંગ વોઝ કોન્કોક્ટેડ એન્ડ નથિંગ વોઝ કમ્પેલ્ડ. અને હકીકતની અંદર જ્યારે આવી સેવા કરી શકતા હોય એના દિલની અંદર તમામ લોકો માટે પવિત્ર પ્રેમ હતો. પ્યોરિટી એન્ડ હ્યુમિલિટી ઓફ ધી હાર્ટ. એ કેવું? તો ફરીવાર આપણે કલામ પ્રમુખ સ્વામી મહારાજને એક ગુરુ સમજતા હતા. તો એક પ્રસંગ છે કે જેની અંદર 2 જ લાઇનમાં એમણે પ્રમુખ સ્વામીના પ્રેમને સમરાઇઝ કર્યો છે. કે જ્યારે કલામ સાહેબ ટ્રાન્સેન્ડન્સ પુસ્તક પ્રમુખ સ્વામીને અર્પણ કરવા સારંગપુર આવ્યા અને સભા પૂરી થઈ ગઈ. ખૂબ ગરમી હતી, બધા પરસેવે રેબઝેબ હતા. રમઝાનનો પહેલો દિવસ અને ઉપવાસનો દિવસ હતો. ભર ધીકતા તાપની અંદર બપોરે જ્યારે સ્ટેજ ઉપરથી ઉતરતા હતા ત્યારે આખી સિક્યોરિટીની કોર્ડન તોડીને એક નાનો ગામડાનો સ્કૂલનો છોકરો સીધા કલામ સાહેબ પાસે આવી ગયો, લગર વગર કપડાં, અને કલામ સાહેબની સામે ઊભા રહી પ્રેમથી કલામ સાહેબે બોલાવ્યો અને એને પોતાના ખિસ્સામાં હાથ નાખી અને એક ડૂચો વાળેલો કાગળ બહાર કાઢ્યો અને કલામ સાહેબને હાથમાં આપ્યો કે ઓટોગ્રાફ. આજુબાજુ ઊભેલા બધા ડિસ્ટર્બ થઈ ગયા અને બધાના મનમાં થયું કે આવા ડૂચાવાળા કાગળની અંદર ઓટોગ્રાફ આને મહિમા છે કે નહીં. પ્રેમથી કલામ સાહેબ અનક્રીઝ ધી એન્ટાયર પેપર અને દિવાલના ટેકે એમને સહી કરી અને ફરી એ કાગળ જે સીધો કરેલો એ બાળકને આપ્યો. એ બાળકે રાજી થઈને પાછો એ કાગળ ડૂચો વારી દીધો અને ખિસ્સામાં નાખી દીધો. ત્યારે કલામ સાહેબે સમજીને મારી સામે જોઈને મને કે બ્રહ્મવિહારીજી, નેવર ડિસઅપોઇન્ટ અ ચાઇલ્ડ. ધીઝ આર હિઝ ફર્સ્ટ યર્સ ઓન ધીસ અર્થ. ક્યારેય કોઈ બાળકને નિરાશ ન કરવો, કારણ કે આ પૃથ્વી પરના તેના પ્રાથમિક વર્ષો છે. સીધા અમે આગળ ગયા અને લાઈનો બધી લાગી હતી, ચારે બાજુ ક્રાઉડ હતો અને ગાડીમાં બેસવાનો અવસર હતો અને ત્યાં એટલો બધો ભીડભાડ હતી અને ત્યાં એક વૃદ્ધ લગભગ 90-92 વર્ષના ભાબલા
એ ભીડની અંદર આમ પોતાની લાકડી ડંગોરો ઊંચો કરીને કલામ સાહેબ કરે ને સારંગપુર એટલે ગામ આજુબાજુના ગામમાંથી આવેલા કલામ સાહેબ એને બોલાવ્યા નજીક. ગુજરાતી સમજી નહોતા શકતા. અમને કહ્યું કે ભાઈ આ શું કહે છે? એટલે પહેલાં એ કીધું કે સાહેબ મારે ફોટો પડાવવો છે. એટલે આઈ સેડ કે હી વોન્ટ્સ ટુ ટેક અ પિક્ચર. પછી જ્યારે કલામ સાહેબ કે હા ચાલો પડાવીએ, એ કે ના મારે નહીં, મારા દીકરાએ પડાવવો છે. હવે પછી એના દીકરાને શોધવા માટે બીજી 5 મિનિટ ગઈ, કારણ કે એ ભીડની અંદર ક્યાંય ભરાઈ ગયો હતો. જ્યારે છોકરાને લાવ્યો અને પછી પિક્ચર પડાવ્યો અને પછી જ્યારે ગાડીમાં બેસતા હતા ત્યારે કલામ સાહેબે કીધું, નેવર ડિસઅપોઇન્ટ એન ઓલ્ડ મેન બિકોઝ ધીઝ આર હિઝ લાસ્ટ યર્સ ઓન ધીસ અર્થ. ક્યારેય કોઈ વૃદ્ધને નિરાશ ન કરવા, કારણ કે આ પૃથ્વી પરના એના છેલ્લા દિવસો છે. રાઇટ ફ્રોમ બર્થ ટુ ડેથ. અને ગાડીમાં બેસતા એમણે કીધું, ધીસ ઇઝ ધ લેસન ઓફ લવ આઈ હેવ લર્ન્ડ ફ્રોમ પ્રમુખ સ્વામી. ફોર હિમ, રાઇટ ફ્રોમ બર્થ ટુ ધ લાસ્ટ બ્રેથ, હી લવ્સ એવરી મોમેન્ટ ઓફ એવરી વન્સ લાઈફ. આવો પ્રેમ પ્રમુખ સ્વામી મહારાજનો હતો. આવા પ્રેમથી એમણે સંસ્થાનો વિકાસ કર્યો છે. અને નાનો બાળક હોય ને, એ પ્રમુખ સ્વામીના મને નાનો નહોતો. 1971 સાલની અંદર ગોંડલની અંદર બાળ અધિવેશન હતું. એમાં રાજેન્દ્ર રાઠોડ કરીને એક બાળક 12 વર્ષનો, અધિવેશનના ડ્રામામાં એને ભાગ લીધો. બધાએ ડ્રામા વખાણ્યો. પ્રમુખ સ્વામી પણ રાજી થયા. એને સ્ટેજ ઉપર સ્વામી એનું નામ પૂછ્યું કે રાજેન્દ્ર રાઠોડ. એનું ગામ પૂછ્યું કે મુંબઈ. ક્યાં રહે છે? કે માટુંગા. સ્વામીએ કહ્યું કે તું એક ચિઠ્ઠીની અંદર તારું એડ્રેસ લખીને આપજે, ગોંડલ. અને પેલા બાળકે સ્ટેજ નીચે ચિઠ્ઠીમાં બાપાને એડ્રેસ લખીને આપ્યું અને સ્વામીશ્રીએ ચિઠ્ઠી લઈ વાળી અને એમના ધોતિયાની ઓટીએ ભેરવી દીધી. બાળક તો આ વાત ભૂલી ગયો. પણ થોડા સમય પછી જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈ પધાર્યા, પહેલો દિવસ અને પહેલી બપોર, પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી ડૉક્ટર સ્વામીને લઈ આ નાનકડા બાળકના ઘરે પધરામણી કરવા ગયા. એક ચિઠ્ઠીનો પ્રતાપ, એક ચિઠ્ઠીની પણ અવગણના પ્રમુખ સ્વામી પાસે નહોતી કે એક બાળકની ભાવના સમજીને સ્વામીની ઘરે ગયા. એના બાપુજીને સ્વામીએ વર્તમાન ધરાવ્યા. આજે પણ એ બાળક સંપૂર્ણ સેવા કરે છે, પણ એની આંખમાં આંસુ ક્યારેય સુકાતા નથી. જો આ બાળકનો આવો પ્રેમ હોય. અને અંતિમ અવસ્થા જો 1990 સાલનો આ પ્રસંગ છે અને 6 ઓક્ટોબર પ્રમુખ સ્વામી મહારાજ લંડનથી કોલ્ચેસ્ટર ગયા, લગભગ 1.5 કલાકની ડ્રાઈવ. અને કોઈને કશી ખબર નથી. અને જ્યારે પાછા લંડન જવાનું હતું અને બીજા સંતોને કંઈક લેસ્ટર સભા કરવા જવાના હતા, સ્વામીએ બધા સંતોને જુદા જુદા મંદિરોમાં સભા જવાનું કીધું. કોઈને કીધું નથી ક્યાં જવાના છીએ. અને સ્વામી એક સેવકને લઈ ગાડીમાં બેસી, એક જ હરિભક્ત, ક્યારેય આવું બન્યું નથી. બધાને પ્રમુખ સ્વામીના પ્રોગ્રામનો ખ્યાલ હોય. અને આ બાજુ હજારો હરિભક્તોની સભા ભરાઈને લંડનમાં હતી. તોય પ્રમુખ સ્વામી મહારાજે જાતે એક ચબરખી ડ્રાઈવરને આપી હરિભક્તને કીધું કે અહીંયા જવાનું છે. અને બધાના આશ્ચર્ય વચ્ચે, સેવક અને ડ્રાઈવરના આશ્ચર્ય વચ્ચે એ એક સ્મશાન હતું. અને ત્યાં એક ગ્રેવયાર્ડ હતું, કહેતા કે કબ્રસ્તાન. ત્યાં ગાડીમાં જઈને સ્વામી બેઠા. કોઈ જ નહીં. 15 મિનિટ, અડધો કલાક, પોણો કલાક કોઈ જ નહીં. પ્રમુખ સ્વામી એમની જોડે સેવક અને એક ડ્રાઈવર. નો બડી ન્યૂ. અને તે વખતે પછી એક ફ્યુનરલ માર્ચ આવી અને એની અંદર આપણા એક હરિભક્ત જયકૃષ્ણભાઈ પટેલ, એમનું કુટુંબ જ્યારે એમના બોડીને લઈને આવ્યા, બધા આશ્ચર્યમાં પડી ગયા. અમુક જણને ખબર હશે, બીજા બધા સંપૂર્ણ આશ્ચર્ય કે પ્રમુખ સ્વામી મહારાજ 45 મિનિટ રાહ જોવે ખાલી એક હરિભક્તને અગ્નિદાહ આપવા માટે. અને બધા જ એવા ભાવ વિભોર થઈ ગયા. અને પછી પ્રમુખ સ્વામીએ વાત કરી. સ્વામી કે આ ધામમાં ગયા એના આગલા દિવસે હોસ્પિટલમાંથી મને ફોન આવ્યો હતો કે સ્વામી દર્શન કરવાની બહુ ઈચ્છા થાય છે ને મને એમ છે કે આપણે છેલ્લે પણ એકવાર મળીએ. સ્વામી કે થઈ શક્યું નહીં. અને અમને ખબર પડી કે ધામમાં ગયા છે, તો એની ઈચ્છા પૂરી કરવા આજે અમે છેલ્લે પણ એને મળવા આવ્યા. આપણે કોઈ જીવતી વ્યક્તિની ઈચ્છા પૂરી કરી શકતા નથી. અને પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે વ્યક્તિ ધામમાં જાય પછી પણ એની ઈચ્છા પૂરી કરવા માટે દોડી જતા હોય છે. આવો હતો એમનો અખૂટ પ્રેમ. ઘણા યુવાનો આપને કહેશે કે પ્રમુખ સ્વામી મહારાજ અમારા અસલી મિત્ર હતા, કે ભણવાથી માંડી, નોકરીથી માંડી, લગ્નથી માંડી
નાના મોટા પ્રશ્નથી માંડી છેલ્લી અવસ્થા સુધી પ્રમુખ સ્વામી અમારા પડખે રહ્યા છે. નઝીમ અલ કુદસી, જે સિરિયાના ભૂતપૂર્વ રાજા અને પ્રેસિડેન્ટના પૌત્ર થાય, કુદસી ફેમિલીમાં આવે, એમણે જ્યારે પ્રમુખ સ્વામીને મળ્યા અને કહ્યું કે મેની આંખોમાં આંખ પોરવી, એમનો હાથનો સ્પર્શ કર્યો, ત્યારે આઈ કુડ અન્ડરસ્ટેન્ડ વોટ અ લવ ઓફ અ રિયલ મધર ઇઝ. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને 15મી ઓગસ્ટે શ્રદ્ધાંજલિ આપવા પધાર્યા, ત્યારે સારંગપુરમાં ભીની આંખે એ બોલ્યા કે આપે ગુરુ ગુમાવ્યા, પણ મેં તો પિતા ગુમાવ્યા. હકીકતની અંદર જેમ કલામ સાહેબે વાત કરી, બાળકથી વૃદ્ધ સહિત તમામ રીતે પ્રમુખ સ્વામીએ દરેકને પ્રેમ આપ્યો છે. હી હેડ અ હાર્ટ વેર ઇન ધ હોલ વર્લ્ડ કુડ લીવ. એમનું હૃદય એટલું વિશાળ હતું કે આખું વિશ્વ એની અંદર વસી શકે એવું વિશાળ હતું. પણ સંસ્થા ચલાવી હોય તો મનની સ્થિરતાથી ચાલી શકે. તમારે સામાજિક સંસ્થા ચલાવી હોય તો દિલની પવિત્રતાથી કહેતા કે પ્રેમથી ચાલી શકે. પણ જ્યારે આધ્યાત્મિક સંસ્થા ચલાવી હોય ત્યારે યુ નીડ ધ ડિવિનિટી એન્ડ સ્પિરિચ્યુઆલિટી ઓફ ધ સોલ. આત્માની દિવ્યતા અને આધ્યાત્મિકતાની જરૂર પડે છે. પ્રમુખ સ્વામી એક ઉચ્ચ આધ્યાત્મિક પુરુષ, જેમણે પોતાના ગુરુને સંપૂર્ણ સેવેલા અને એમના પોતાના કોઈ સંકલ્પ જ નહોતા. જે વખતે એમને પ્રમુખ બનાવ્યા ત્યારે 2 વિચારો એમણે આપેલા કે હું દેહની પરવા કર્યા વગર સંપૂર્ણ વફાદાર રહીશ અને સેવા કરીશ. શાસ્ત્રી મહારાજ પણ એવું બોલેલા કે હું સમગ્ર સત્સંગ અને સમાજને 50 વર્ષનું હું સુખ કરતો જઉં છું. પ્રમુખ સ્વામી મહારાજની આ જે ભાવના હતી, તેથી એમને ક્યારેય પોતાના દેહ સામે જોયું નથી. હી વોઝ બિયોન્ડ હિઝ બોડી એન્ડ બિયોન્ડ હિઝ ડિઝાયર્સ. પોતાનો ક્યારેય કોઈ સંકલ્પ હતો નહીં. પોતાના ગુરુના સંકલ્પે એમને પ્રમુખ પદ સ્વીકાર્યું અને પોતાના ગુરુના સંકલ્પે એમને સંસ્થાનું સંચાલન કર્યું છે. હાર્વર્ડનો બહુ મોટો એક સ્ટડી છે કે જ્યારે કોઈ પણ લીડર, વાય ડુ લીડર્સ લૂઝ ધેર વે, જ્યારે કોઈ પણ લીડર એ સેલ્ફ પ્રોજેક્શનમાંથી અને સેલ્ફ ફૂલફિલમેન્ટમાંથી બહાર નથી આવતો, એ પોતાને જ મહત્તા અને પોતાના જ મહત્વાકાંક્ષા એમાંથી એ બહાર નથી આવતો, તો એ લીડર અંધ બની જાય છે. ધૃતરાષ્ટ્ર, મમ અને મામકા. ધૃતરાષ્ટ્ર આમ તો અંધ હતા, પણ પોતે મોહાંધ પણ હતા. જ્યારે નેતા એ પોતામાંથી બહાર નથી નીકળતો ત્યારે એ કોઈને સાચું માર્ગદર્શન આપી શકતો નથી. પ્રમુખ સ્વામી મહારાજને પોતાનું એવું કાંઈ હતું જ નહીં. પોતા વિશે નહોતું અને પોતાના એવા સંકલ્પો કે ઈચ્છાઓ પણ નથી. જ્યારે 50 વર્ષ પછી 2000ની સાલમાં જ્યારે પ્રમુખપણની દિનના 50 વર્ષ પૂરા થતા હતા, ત્યારે સ્વામીને પૂછવામાં આવ્યું કે સ્વામી, આટલી બધી સંસ્થાની જાહો જલાલી, આટલી બધી સંસ્થાનો વિકાસ, આટલો બધો સંસ્થાનો ચારે બાજુથી લોકો એના અનુરાગી અને ગુણગાન ગાય છે, તો શાસ્ત્રીજી મહારાજ અત્યારે હોત તો આપને શું કહે? ત્યારે પ્રમુખ સ્વામી સાહજિક રીતે બોલ્યા કે શાસ્ત્રી મહારાજ રાજી થાય અને કહે કે મારા સંકલ્પ પ્રમાણે જ સંસ્થા ચાલે છે. પ્રમુખ સ્વામીને સંતોષ એ હતો કે મારા ગુરુના સંકલ્પ પ્રમાણે પોતાના કાંઈ જ એવા હું કરી બતાડું, હું કરું, માય અચીવમેન્ટ્સ કશું જ નહીં. જ્યારે વ્યક્તિ સ્વથી પર થઈ જાય છે ત્યારે વ્યક્તિ વૈશ્વિક બની જાય છે. અને પ્રમુખ સ્વામીની વૈશ્વિક ભાવના કેવી હતી કે યસ, પ્રમુખ સ્વામી BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ બન્યા, તેની ભાવના સંપ્રદાયથી પર હતી. પ્રમુખ સ્વામી મહારાજ ભારતના હતા, પણ એમની ભાવના સમગ્ર વિશ્વ તુલ્ય હતી. અને પ્રમુખ સ્વામી મહારાજ હિન્દુ ધર્મના મોટી સંત, પણ તમામ ધર્મો માટે એમને સમાન પ્રેમ. જ્યારે 1999ની અંદર ઇઝરાયલ જવાનું થયું અને ઇઝરાયલમાં એ લોકોની જે મુખ્ય ધાર્મિક સ્થાન છે, જે વેઇલિંગ વોલ, ત્યાં આગળ જવાનું થયું. અને તે વખતે સ્વામીએ જોયું કે તમામ યહૂદીઓ ત્યાં પ્રાર્થના કરતા હતા અને જ્યાં પથ્થરની દિવાલ હતી એમાં નાની નાની જે તરાડ હોય એની અંદર ચબરખીઓ નાખી અને પોતાની પ્રાર્થના મૂકતા હતા. સ્વામીને આ કીધું કે સ્વામી, બધા પોતપોતાની પ્રાર્થના લખી આ તિરાડોમાં અંદર મૂકે છે જેથી કરીને ભગવાનને પ્રાર્થના પહોંચે. થોડીક વાર રહીને ઠાકોરજીને ધરાવીને સ્વામીએ એક પીળું પુષ્પ મૂક્યું, ધૂન કરી. થોડીક વાર રહીને બીજું પીળું પુષ્પ લઈ અને મૂક્યું. બધા આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે આપણને મનમાં એવું થયું કે અન્ય ધર્મનું ધાર્મિક સ્થાન અને ત્યાં સ્વામીએ પ્રાર્થના કઈ કરી હશે.
જ્યારે બપોરે સ્વામીને પૂછવામાં આવ્યું કે સ્વામી આપે પ્રાર્થના કરી એ કઈ કરી, કારણ કે આપે પણ 2 પુષ્પ પધરાવ્યા. સ્વામી કે પહેલું પુષ્પ આપણે એટલે મૂક્યું કે આ ધાર્મિક સ્થાન છે, લાખો માણસ અહીંયા પ્રાર્થના કરે છે, તે બધી જ પ્રાર્થના ભગવાન સાંભળે અને પૂરી કરે. પછી કોઈએ કીધું કે સ્વામી તો બીજું પુષ્પ. સ્વામી કહે કે અત્યાર સુધી જે પ્રાર્થના થઈ એ પૂરી થાય એ પહેલું પુષ્પ, અને હવે પછી જે કોઈ પ્રાર્થના કરે એ પણ ભગવાન પૂરી કરે એ બીજું પુષ્પ. આટલી વિશાળતા, આવી વૈશ્વિકતા પ્રમુખ સ્વામીના જીવનમાં હતી. અને જ્યારે આટલી ઉદારતા અને વૈશ્વિકતા હોય ત્યારે એવી જ આધ્યાત્મિકતા પ્રમુખ સ્વામીના મતે આ સંસ્થાની સેવા, સમાજની સેવા એ ગુરુ ભક્તિ અને ઈષ્ટ ભક્તિ હતી. એના કારણે એના આધ્યાત્મિક બળે આખી સંસ્થા ચાલતી હતી. હકીકતની અંદર જે ગુરુમાં અને જે નેતાની અંદર એ મનની સ્વચ્છતા અને સ્થિરતા, હૃદયની પવિત્રતા અને નમ્રતા અને આત્માની દિવ્યતા અને આધ્યાત્મિકતા હોય એ સંસ્થા અને સમાજ સતત આગળ વધતો જ હોય છે. યાદ રહે કે આ સંસ્થાની અંદર કે પ્રમુખ સ્વામી મહારાજને પ્રમુખ બનાવ્યા, પણ પદની કોઈ એવી મહત્તા નથી. એ શાસ્ત્રીજી મહારાજની કૃપા અને અનુરાગ હતો. પ્રમુખ સ્વામીએ પણ વારંવાર અમને કહ્યું છે કે મેં શાસ્ત્રીજી મહારાજને ઘણીવાર કહ્યું હતું કે સ્વામી કે મારા કરતાં બીજા વડીલ અને મોટેરા સંતો ઘણા છે, મારી પાસે એવી આવડત નથી ને હું લાયક નથી, છતાં પણ મેં જ્યારે જોયું કે એમની રુચિ છે અને એમની આજ્ઞા છે એટલે સેવા સ્વીકારી. આપણને તેવું જ થાય કે આપણે જ લાયક છીએ એટલે જ પ્રશ્ન ઊભા થાય. પણ પ્રમુખ સ્વામી મહારાજની નમ્રતા અને ગુરુ ભક્તિના કારણે સંસ્થાનો વિકાસ થયો. જ્યારે સુરતની અંદર 16 મે 2011ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા, એક મિટિંગ ચાલતી હતી અને મિટિંગમાં થોડો વિલંબ થયો એટલે યોગીચંદ સ્વામીએ પૂછ્યું કે ભાઈ હજુ લાંબુ ચાલશે, પૂરું થયું? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે આજનું પૂરું કાલનું નવું. પછી હસતા હસતા સ્વામીએ કહ્યું કે જ્યાં સુધી પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી સંસ્થાના કામ ચાલુ રહેશે. અને પછી યોગીચંદ સ્વામીએ કીધું કે સ્વામી કે મને આશ્ચર્ય થાય છે કે આપ આ ઉંમરે આટલી બધી સેવા કરો. સ્વામીની ઉંમર 90 વર્ષની હતી. ફરીવાર અમે સંતોએ કહ્યું કે સ્વામી આશ્ચર્ય તો એ છે કે જ્યારે 28 વર્ષની ઉંમરે આપને પ્રમુખ બનાવ્યા ત્યારે હરિભક્તોના મનમાં એવા પ્રશ્ન હશે કે આટલા નાનકડા નારાયણ સ્વરૂપદાસ કઈ રીતે સંસ્થા ચલાવશે. અને આજે 90 વર્ષની ઉંમરે આપને સંસ્થા ચલાવતા જોવે છે ત્યારે બધાના મનમાં એ પ્રશ્ન છે કે આ 90 વર્ષની ઉંમરે કઈ રીતે સંસ્થા ચલાવે છે. પ્રશ્ન એનો એ જ રહ્યો, પણ પ્રશ્નાર્થ અત્યારે આશ્ચર્યમાં ફરી ગયો છે. કારણ કે આપે જે કાર્ય કર્યું ત્યારે સ્વામી બોલ્યા કે આપણે ક્યાં સંસ્થા ચલાવીએ છીએ, શ્રીજી મહારાજ ચલાવે છે, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ ચલાવે છે, એના સંકલ્પ પ્રમાણે જ ચાલે છે. લેશ માત્ર એમને પોતાપણાનો ભાવ નહીં. વેન અ લીડર રાઇઝિસ બિયોન્ડ હિમસેલ્ફ, હી બીકમ્સ યુનિવર્સલ, હી બીકમ્સ ટાઈમલેસ. પ્રમુખ સ્વામી મહારાજ સંસ્થાના પ્રમુખ હતા, પણ એમના માટે સમગ્ર વિશ્વ એમનું પોતાનું હતું. અને આવે જ્યારે વૈશ્વિક પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત હોય અને વૈશ્વિક પ્રેરણા મળી શકે એવું વાતાવરણ હોય ત્યારે આપણા તમામ માટે આ પ્રેરણા છે. પછી તમે સ્વામિનારાયણ હો, તમે ધાર્મિક હો કે ના હો, કદાચ તમે આસ્તિક હો કે ના હો, પણ જેને જેને જવાબદારીપૂર્વક કાર્ય કરવું છે, જેને જેને વફાદારીથી સેવા કરવી છે, જેને પ્રેમથી કાર્ય કરવું છે, વારંવાર પ્રમુખ સ્વામી કહેતા કે પદવીનો કોઈ પાવર નથી. એ શું કહેતા કે યુ નીડ પાવર ઇફ યુ વોન્ટ ટુ ડુ સમથિંગ રોંગ. ફોર એવરીથિંગ રાઇટ લવ ઇઝ ઇનફ. તમારે કાંઈ ખોટું કરવું હોય તો પાવરની જરૂર પડે છે, પણ સાચું કરવું હોય તો પ્રેમ પૂરતો છે. આ પ્રેમથી અને આધ્યાત્મિકતાથી આ વિકાસ કરેલો છે. અને અત્યારે પણ ઘણા લોકો કહે છે કે પ્રમુખ સ્વામીની આધ્યાત્મિકતા અને એમનો પ્રેમની તાકાત શું હતી કે એમને ખાલી 2 લીટીનો પત્ર લખ્યો કે મારા પછી પ્રમુખ મહંત સ્વામી મહારાજ અને સમગ્ર સંપ્રદાયે એકી શ્વાસે એક પણ શબ્દ હું હાટા વગર સ્વીકારી અને મહંત સ્વામીમાં સંપૂર્ણ જોડાઈ ગયા તો સંસ્થાનો વિકાસ ચાલુ જ છે. ખરેખર આદર્શ નેતા એ છે કે એમના જેવા જ નેતા આપણને આપતા જાય અને સંપ્રદાય અને સંસ્થા આજીવન વિકાસ કરતા જાય. એવું પ્રમુખ સ્વામીનું આ કાર્ય હતું.
તેથી જ પ્રમુખવણની દિન એ ઐતિહાસિક છે કે એક ક્ષણ નાની હતી, એકાંતમાં હતી, ખાનગી હતી, પણ આજે વૈશ્વિક સૌને લાભ પ્રાપ્ત થાય છે. તો ચાલો આપણે પ્રાર્થના કરીએ, આપણે પણ એમાંથી ગુણ લઈને વિશેષ જવાબદારી અને વફાદારી રાખી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાન. આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.